નમસ્કાર મિત્રો, કોમર્સ ધોરણ 11 યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, હું આજે કવિ પાલન ચેપ્ટર નંબર 1 કવિ પાલન વિશે અને ગુજરાતીના સંપૂર્ણ સોલ્યુશન વિશે હું લાવ્યો છું. તો મિત્રો, આપણે આગળ વધીએ. વિષય છે ગુજરાતી ચેપ્ટર નંબર 1 નાવિક વળતો બોલ્યો. નાવિક વળતો બોલ્યો, જેના કવિ છે પાલન. તો ચાલો મિત્રો, આપણે પાલન વિશે જરાક જોઈએ. તો મિત્રો, કવિ પરિચય તો પહેલા આપણે જોવાનો છે. કવિ પરિચય તમારે આખો રીડિંગ કરી જવાનો છે અને કવિ પાલન જોઈ શકો છો. મિત્રો, કવિ પાલન આવા દેખાતા હતા. ચાલો મિત્રો, આપણે થોડાક આગળ વધીએ, સ્વાધ્યાય તરફ જઈએ. તો મિત્રો, સ્વાધ્યાય આવી ગયું છે. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1, એક વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1, પહેલો સવાલ. નાવિક કોને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે? નાવિકમાં સીતા, લક્ષ્મણ, વિશ્વામિત્ર ઋષિને નાવમાં બેસવાની સંમતિ આપે છે. નાવિક અગાઉ કઈ બાબતે વિશે સંભાળ્યું હતું? શ્રીરામની ચરણ રજના સ્પર્શથી પાષાણ પણ સ્ત્રી બની જાય છે અને શ્રીરામના મહિમા નાવિક વિશે અગાઉ સાંભળ્યું હતું. ચાલો મિત્રો, થોડાક આગળ વધીએ. ત્રીજો સવાલ. અંતે કોણ નાવિક મનનું સમાધાન કરે? અંતે શ્રી વિશ્વ ગુરુ મિત્ર, જે કાવ્યમાં આવ્યા હતા. કવિતામાં આવ્યા હતા, તે વિશ્વામિત્રએ સમાધાન કર્યું હતું. નાવિક શાના વડે રામના ચરણ પર ખાય છે? નાવિકે ગંગાજળ વડે રામના ચરણ પર ખ્યા હતા. ચાલો મિત્રો, થોડાક આગળ વધીએ. તો મિત્રો, આવ્યો છે પ્રશ્ન નંબર 2. ટૂંકમાં જવાબ આપો. તો મિત્રો, હવે પહેલો પ્રશ્ન છે, નાવિક શો વાંધો ઉઠાવ્યો? નાવિકે વાંધો ઉઠાવ્યો એ પોતે હોડી શ્રીરામને નહીં બેસાડે, કેમ કે એની ચરણ રચના સ્પષ્ટ અને એની હોડી સ્ત્રી બની જશે અને આજીવિકના એકમાત્ર સમાધાન જોડવાઈ જશે. વળી એક સ્ત્રી તો ઘરમાં જ, અને વળી બીજી સ્ત્રી આવે તો બંનેને જમાડે સી રીતે? બંનેને પાષણ પોષણથી સી વ્યવસ્થા કરે? નાવિકે રામને હોડીમાં બેસાડવાની ના પાડી હતી. ચાલો મિત્રો, હવે ત્રીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન શું કહે છે? નાવિકના વાંધાનો વિશ્વામિત્રને શું ઉપાય સૂચવે છે? નાવિકના વિદ્યાનો વિશ્વામિત્ર એ ઉપાય સૂચવે છે કે નાવિક શ્રી રામચરણના ગંગા જળથી પખાડે, જેની એમના શરણમાં જ મહે નહીં અને એની હોડી સ્ત્રી ન બની જાય. ચાલો મિત્રો, થોડા આગળ વધીએ. નાવિકે રામના પગ પરખ્યા. નાવિકે વિષામણ દૂર કરવા વિશ્વામિત્રએ નાવિકને રામના પગ ગંગાજળથી પખાડવાનું સૂચવ્યું. નાવિકને વિશ્વામિત્રના શબ્દોમાં વિશ્વાસ હતો, આથી નાવિકે રામના ગંગાજળથી પગ પકડ્યા. ચાલો મિત્રો, હવે પ્રશ્ન નંબર 3 માં જઈએ. તો મિત્રો, પ્રશ્ન નંબર 3 મુદ્દા છે લખો, જેમાં નાવિકનું ભક્ત હૃદય. નાવિક ભોળો હતો, જે નાવિક તે શ્રી રામને કરી લઉં, સમજાવી શકો તમે. નાવિક ભોળો હતો, તે શ્રીરામનો પરમ ભક્ત હતો. ગંગા નહીં પણ પાર કરવા એની પાસે શ્રીરામ, સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર આવ્યો. સૌને નદી પાર કરાવી જણાવ્યું. એનું ભક્ત હૃદય એક વિમાસણમાં મકાઈ ગયું. એ જોઈ શ્રીરામને પોતાની નાવમાં બેસાડી અને નાવ શ્રી બની જાય.
કેમ કે ઋષિના શાપથી પથ્થર બનેલી અહલ્યા શ્રીરામના ચરણ રસથી જીવિત સ્ત્રી બની ગઈ હતી. એ પ્રસંગે નાવી સાંભળ્યો હતો અને એની આજીવિકા છીનવાઈ જાય અને એને પરણ વડે તેમ ન હતું. વળી ઘરમાં એક સ્ત્રી તો હતી જ, એમાં વળી બીજી સ્ત્રી આવે તો બંનેના ભરણપોષણની વ્યવસ્થા કેવી રીતે કરવી એ પણ એની મૂંઝવણ હતી. પછી એણે વિશ્વામિત્રએ સૂચવેલા ઉપાય પર વિશ્વાસ મૂક્યો કેમ કે એ શ્રીરામને મહિમા જાણતો હતો. એણે ભક્તિભાવક પૂર્વક શ્રીરામના ચરણ રજ એ ગંગાજળથી વળખ્યા અને આ નિમિત્તે નાવીને શ્રીરામના ચરણ પરખવાની તક મળી. મિત્રો થોડાક હવે આગળ વધી તો આવે છે મિત્રો પ્રશ્ન નંબર 4. નીચેના સામાન્ય શબ્દોને વાક્યમાં પ્રયોગ. તો મિત્ર અમુક નવનીતમાં નહીં આપેલું હશે તે મેં મારી રીતે બનાવેલું છે. તો પેલું છે પાષાણ. પ્રાચીન યુગમાં પાષાણની પ્રતિમા બળી આવી છે. પથ્થર. ઋષિના શ્રાપથી અહલ્યા પથ્થર બની ગઈ. ચરણ. પ્રતિના સાયળ અહલ્યા હરિનું ચરણ ગંગાજળને ધોઈ લીધા. શ્રી કૃષ્ણ. પગ. શ્રી કૃષ્ણએ સુદામા પણ પગ ધોયા. કાષ્ટ. હોળી એક કાષ્ટ બની ગઈ. કાષ્ટ એટલે લાકડાનો ઉપાય ફર્નિચર બનાવવા માટે થાય છે. જળ. જળ એક જીવન છે. પાણી. ના ભકે શ્રીરામના ભક્ત ગંગાના પાણી જળાદી ગાયા. તો ચાલો મિત્રો થોડાક હવે આગળ વધીએ. તો આ સાથે મિત્રો આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. તો મિત્રો આ સાથે આપણે પૂર્ણ કરીએ છીએ.